વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાન ભૂલ્યો. કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓના હાથમાં માઇકને ઠૂઠા કહ્યા. જિગ્નેશ મેવાણીએ આજે પ્રાંત કલેક્ટર, એસીપી અને તમામ અધિકારીઓનું અપમાન કર્યું અને બાપના નોકર કહ્યા. જિગ્નેશ મેવાણીએ છેલ્લી ભાષામાં સરકારી કર્મચારીઓ, સરકારી અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓને પણ છેલ્લી કક્ષામાં જાહેરમાં ઉતારી પાડ્યા. આપણા નોકરે એમના બાપના નોકર નથી જેવા શબ્દોથી તમામનો અનાદર કર્યો. બધા આપણા નોકર છે. તમે અને હું ટેક્સ ના આપીએ ને, મારો પગાર ક્યાંથી થાય છે? કાંતિબેનો ગેનીબેનનો પગાર ક્યાંથી થાય છે? જનતાના ટેક્સમાંથી. ટેક્સ શેમાં કપાય? આ ઘડિયાળ પહેરી છે ને હાથમાં, આ પત્રકારો જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે એમના હાથમાં જો ઠૂંઠો છે, આ બધું જે ફેક્ટરીઓમાં બને ને એમાંથી ટેક્સ કપાય. અને બનાવે છે કોણ? બનાવે છે કોણ? જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.